ગદ્દી છોડ, ગદ્દી છોડ, ગદ્દી છોડ, ગદ્દી છોડ, ગદ્દી છોડ, ગદ્દી છોડ। દિલ્હીનો રાહુલ ગાંધીનો બોગસ મતદારોનો મુદ્દો દાહોદમાં કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવ્યો। મશાલ રેલી કાઢી વોટ ચોર ગદ્દી છોડના નારા મારી ચૂંટણી પંચ અને મોદી સરકારનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા વોટર લિસ્ટમાં બોગસ મતદારોને લઈ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। તે વોટ ચોર ગદ્દી છોડનો મુદ્દો હવે ગુજરાતમાં પણ આવી ગયો છે। દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું છે કે પાર્ટીની સૂચનાના આધારે આજે દાહોદમાં વોટ ચોર ગદ્દી છોડના કૌભાંડને જન સુધી પહોંચાડવા માટે મશાલ રેલી થકી માર્ચ કરવાનું આયોજન છે, જેમાં દાહોદની બિરસા મુંડા સર્કલ ઉપર મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ આ મશાલ રેલીમાં ઉમટી પડ્યા હતા। પૂર્વ સાંસદ, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખો, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખો, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, શહેર કોંગ્રેસ પ્રમુખ પણ આ મશાલ રેલીમાં જોડાયા હતા, જેમાં મોદી સરકાર અને ભારતના ચૂંટણી પંચ સામે વિરોધ દર્શાવી નારાઓ મારી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। કોંગ્રેસ દ્વારા હાથમાં બેનરો લઈને મોદી સરકાર સામે વિરોધ કરતા જોવા મળ્યા હતા। ગરબાડાના પૂર્વ મહિલા ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયાએ પણ મોદીજી વોટ ચોરીથી લોકશાહી નહીં ચાલેનો બેનર પકડી વિરોધમાં જોડાયા હતા। આ મશાલ રેલી બિરસા મુંડા સર્કલથી શરૂ કરી નગરપાલિકા ચોક ઉપર પહોંચી હતી। ત્યાં પણ કોંગ્રેસ દ્વારા નારાઓ મારી ભાજપ, મોદી સરકાર અને ભારતના ચૂંટણી પંચ વિરુદ્ધ વોટ ચોરી મામલે નારાઓ મારી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। ત્યારે આ મામલે કોંગ્રેસના નેતાઓ દ્વારા શું પ્રતિક્રિયાઓ આપવામાં આવી હતી, સાંભળો। આજે પૂરા ભારત દેશમાં અને પૂરા ગુજરાતની અંદર અમે મશાલ યાત્રા કાઢીને એક સંદેશો પહોંચાડવા માંગ્યા છે કે ભારત દેશનું જે ચૂંટણી કમિશન છે એ પૂરતું બરોબર ન્યાય કરતું નથી। હજારો ને લાખો વોટર આમ તેમ કરેલા છે। અમારા આદરણીય રાહુલ ગાંધીજીએ પણ એના પર પ્રશ્ન ઉઠાયો અને તમામ વિપક્ષના સાંસદશ્રીઓએ મળીને ચૂંટણી કમિશન કાર્યાલયનો ઘેરાવ કરવાની પણ કોશિશ કરી। એટલે સમગ્ર ગુજરાતમાં આજે 8 વાગ્યાથી માંડીને આ મશાલ યાત્રા દ્વારા એક મેસેજ પહોંચાડવામાં આવે છે કે આ ભાજપ સરકાર લોકતંત્રની હત્યા કરીને, લોકોના વોટો ચોરી કરીને ખોટી રીતે કેન્દ્ર સરકારમાં બેઠી છે અને અલગ અલગ રાજ્યોમાં ખોટી રીતે આવી મતદાર યાદીઓમાં વોટરોના વોટ ચોરી કરીને ખોટી રીતે સરકાર બનાવી છે। આ ભાજપની ખૂબ ખોટી નીતિ અને લોકશાહીનું હનન કર્યું છે, લોકશાહીની હત્યા કરી છે। એટલે આજે અમે મેસેજ કરવા માંગ્યા છે કે વોટ છોડ ગદ્દી છોડ, વોટ છોડ ગદ્દી છોડ। મોદી સરકાર છેલ્લા 10 વર્ષમાં લોકો પાસેથી વોટો ચોરી કરીને મતદાર યાદીઓની અંદર અને આ ઈવીએમ મશીનોની અંદર ચોરી કરીને સત્તા પર બેઠી છે। ખરેખર ભારતના લોકો, ભારતના તમામ સમાજના લોકો કોંગ્રેસ સાથે છે અને આ લોકોએ ખોટી રીતે સરકાર બનાવી છે, એનો અમે વિરોધ કરીએ છીએ। આજે આખા દેશમાં આ મશાલ સરઘસ કાઢીને અમે ઇન્ડિયા ગઠબંધનના બધા જ નેતાઓએ એકજૂટ થઈને જે અવાજ ઉઠાવ્યો છે કે ભાજપની સરકાર એ ચોરીના વોટથી સરકાર બનેલી છે અને બહુ બોગસ વોટો, જ્યાં એક ઘરમાં 80 મતદારો રજીસ્ટર કરીને, એટલા બધા બોગસ વોટો રજીસ્ટર કરીને એ બધા વોટ જ્યારે છેલ્લે એમના ઉમેદવારની તરફે પડે એમ કરીને ચૂંટણી જીત્યા છે। અને એક જ દાખલો કે કર્ણાટકમાં આદરણીય રાહુલજીએ જે બોમ્બ ફોડ્યો, 6 વિધાનસભામાં કોંગ્રેસ લીડમાં હતી અને છેલ્લા એક માધેવપુરામાં 1.25 લાખ જેટલા વોટ એને વધારે મળ્યા અને છેલ્લે 32,000થી જીત્યો। અને એ આખું સર્વેયું કાઢ્યું, એમાં એક રૂમમાં 286, 80 વોટ એવા બધા જે વોટ બોગસ રજીસ્ટર થયેલા। અને આવી રીતે આ એક મતદાર લોકસભા વિભાગનું કામ નથી, આખા દેશમાં એમને આવા જ બોગસ મતદારો ઉમેરીને આ ચુનાવ આયોગ અને સરકાર વળી ગયા અને આવી રીતે ભાજપની સરકારના ઉમેદવારોને જીતાડ્યા। એના માટેનો અમારો વિરોધ છે અને આ આખું કૌભાંડ બહાર આવી ગયું છે અને હજી આવતું રહેશે। થેન્ક યુ। આજે આખા દેશમાં જ્યારે
વોટ ચોરનું જ્યારે અમારા વિરોધ પક્ષના નેતા અમારા માનનીય રાહુલજીએ ખોળી કાઢ્યું છે, ત્યારે આજે અમે બી દાહોદ જિલ્લા કોંગ્રેસ કમિટી દ્વારા દાહોદમાં એક મશાલ રેલી કાઢીને તમામ લોકોને જાગૃત કરી રહ્યા છે કે આ ભાજપ સરકાર ચોર છે અને મોદી સાહેબ બી ચોર છે. કારણ કે આ બધા મતદાર યાદી ખોટી કરીને આજે એમને સરકારો બનાવી છે, ત્યારે કોંગ્રેસ પાર્ટી વખોડી કાઢે છે. અને તમામ ઇન્ડિયા ગઠબંધનના તમામ નેતાઓ 300 સાંસદોએ જ્યારે દિલ્હીમાં બી ધરણા કર્યા હોય, રેલી કાઢી હોય, બહુ સપોર્ટ રાહુલજીને મળી રહ્યો છે. ત્યારે આપણે બી બધા ખભે ખભા મિલાવીને રાહુલજીને સપોર્ટ કરીએ અને આ ભાજપની તાનાશાહી સરકારને ઉખેડીને આપણે ફેંકવાની છે. ચંદ્રિકા, આજે સમગ્ર ભારત દેશમાં ચુનાવ આયોગની સામે અને ભારતીય જનતા પાર્ટીની સામે મત ચોરી ના અનુસંધાને સમગ્ર ભારત દેશમાં આ મશાલ રેલીનું આયોજન કર્યું છે. અને તમે સૌ જાણો છો, ટીવી પર જોવો છો, ફેસબુક પર જોવો છો, યુટ્યુબ પર જોવો છો, રાહુલજીએ જે બીડું ઝાપટ્યું છે, એ ચાહે કર્ણાટક હો, બોમ્બે હો, હરિયાણા હો, તમે આપ સૌ જાણો છો કે હરિયાણામાં આખું ભારત દેશ કહેતું હતું કે कांग्रेस की सरकार बनेगी, પણ હરિયાણામાં પણ હાર્યા. એટલે આ વાત એવી છે કે છેલ્લા 11 વર્ષથી ભારતીય જનતા પાર્ટી લોકસભામાં શાસન કરી રહી છે, ત્યારે આ મત ચોરી એ મોટા પ્રકારમાં થઈ રહી છે. હું દાહોદનો સામાન્ય દાખલો તમને આપું. દાહોદમાં બી 25-30 હજારની આ મત ચોરીનું પ્લાનિંગ આ લોકોએ કરેલું છે. અત્યારે બી તમે સમગ્ર મતદારી લઈને જાઓ તો દાહોદમાં 22-25 હજાર વોટ બોગસ નીકળે. એવી રીતે સુરતની વાત કરું, એવી રીતે રાજકોટની વાત કરું, એવી રીતે તમારે ગાંધીનગર, અમદાવાદ, બરોડા, મોટી મોટી સિટીઓમાં છે, જ્યાં લગભગ 50-50 લાખ હજારનું વોટિંગનું કોઈ માનવામાં ન આવે. વર્ષોથી ચૂંટણી લડી રહ્યા છે દેશ આઝાદ થયા પછી 3-3, 4-4, 5-5 લાખથી જીતે સાંસદ. એટલે કહેવામાં આવે કે બોગસ વોટિંગ, મત ચોરી તમામ બૂથ પર, એક બૂથ પર 1000, 1500, 500, 200, 300 વોટની ચોરી કરીને અને આ 3-3.5 હજારની લોકસભાની લીડ થાય છે. અમારા સાંસદ પણ સોમદેવ ડામોર લડ્યા પાર્લામેન્ટ. એક તરફી કોંગ્રેસ સરકાર ચાલતી હતી, છતાંય 1.5 થી 2 આગળ નથી વધ્યા. આ તો તમે જુઓ, કોઈ ઓળખતું ના એવા માણસો 4-4 લાખથી જીતી જાય. આ માનવા આવે ખરું? આ દાહોદમાં 8 વોર્ડમાં કોંગ્રેસ સમર્થિત છે, છતાંય નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની પડે છે. તમે સૌ જાણો છો કે કસ્બાના વોર્ડ ગોધી રોડના વોર્ડ પડાવના વોર્ડ પરેલમાં, પાયગામાના રોડ તમારે ગોવિંદનગર, આવી રીતે સમગ્ર વોર્ડને 400, 500, 500, 700 વોટથી આ દાહોદ પણ વેચેલું છે. એટલે તમે જાણતા હોય કે હમ નગરપાલિકા બનાવી છે, પણ અહીંયા 20 થી 22 હજારની વોટની ચોરી જીતવા માટે કેટલા વોટ જોઈએ? 300, 350 વોટ જોઈએ. એક 350, 400, 500 વોટની ચોરી થાય એટલે આપણો કેન્ડિડેટ હારી જાય. એટલે હું તો આમ જનતાને કહું છું કે આ લોકશાહીમાં તમારો મત એટલો કિંમતી છે કે તારે એને સરકાર બનાવે, તારે એને પાડી દે. એટલે તમારા વોટ ચોરી ના થાય અને તમારા પોતાના વોટની કાળજી રાખીને આવનાર ચૂંટણીમાં ગમે તે ચૂંટણી આવે આપણે બરોબર કસકસાઈને લડવાનું છે. અને આ તાનાશાહી સરકાર મોદીના અમિત શાહની સામે આપણે ઝૂકવાનું નથી. રાહુલ ગાંધી તમે જોશો, અરે પ્રિયંકા ગાંધીની વાત કરો તો પ્રિયંકા ગાંધી કાલે તમે પરમ દિવસે દેખ્યો હશે, ઠેર રેલિંગ કૂદીને રાહુલ ગાંધીજી કોના માટે વિરોધ કરી રહ્યા છે? વોટ ચોરી કરી રહ્યા છે. આપણા ગરીબો માટે, પક્ષીપલ માટે, દલિતો માટે, સમગ્ર ગરીબ પ્રજા માટે કસકસાઈને લડી રહ્યા છે. ત્યારે એમના પણ આપણે હાથ મજબૂત કરી અને આવનાર દિવસમાં પાર્લામેન્ટમાં 2029માં કોંગ્રેસની સરકાર બને અને ગુજરાતમાં વિધાનસભાની સરકાર સત્તા મળે એવી આશયથી આજે તો આ પ્રોગ્રામ નાનો આપ્યો છે. હજુ આના કરતાં પણ જો ચુનાવ આયોગ નહીં ઝૂકે અને ચુનાવ આયોગ સ્પષ્ટતા નહીં કરે તો આનાથી બી ઉગ્ર આંદોલન ભારત દેશમાં આવશે. એમાં 79 નો આપણો જે સ્વતંત્ર દિવસ છે એની પૂર્વ સંધ્યાએ જે આજે અમે લોકશાહીનું જે હનન થાય છે, લોકશાહીની જે હત્યા થાય છે, એના વિરોધમાં અમે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી રેલી નીકાળી હતી, મશાલ રેલી નીકાળી હતી. અને અમે ખાલી એટલું જ કહેવા માંગીએ છીએ કે ભાજપના આ શાસનમાં શું ભાજપે ધરતીને સોનાની અને લોકોને ચાંદીના મકાનો આપી દીધા હતા કે આજે 16-20 રાજ્યોમાં એમની સતત સરકાર છે અને લોકસભામાં પણ સતત ત્રીજી વાર બહુમતી લઈને આવ્યા છે. તો આજે જે અમારા આદરણીય રાહુલ ગાંધીજીએ જે લોકસભામાં
લોકસભામાં બી બયાન આપ્યું છે અને એમણે માંગ કરી છે કે આ વોટ ચોર, આ જે ભાજપ આટલા રાજ્યમાં સરકાર લાવી છે અને સંસદ પણ 3 વાર લાવી છે, તો ખાલી ને ખાલી વોટ ચોરી કરીને લાવી છે. એક ઘરની અંદર 80 હજાર વોટર્સના નામ છે. એટલે આ ચૂંટણી પંચ પણ આ ભાજપ સાથે મળેલું છે અને અમારી માંગ છે કે ચૂંટણી પંચને પણ બરખાસ્ત કરે અને આ ભાજપની સરકારને બી બરખાસ્ત કરે. જો વહેલી તકે આ પગલું લેવામાં નહીં આવે અને અમારી તો એ માંગ છે કે રાષ્ટ્રપતિ શાસન લાવી અને ભારતમાં નિષ્પક્ષ ચુનાવ થવું જોઈએ, એવી માંગ છે અમારી.